સિંગણપોર પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 4 માસથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 72 મુજબના વોરંટના નાસ્તા વળતા આરોપીઓને પકડી પાડતી સુરત શહેર મૈદરપુરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝામીર સાહેબ શ્રી સેક્ટર 1 નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન 3 રાઘવ જૈન સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઈ ડિવિઝન આર આહિર સાહેબ શ્રી નાઓએ સૂચના મુજબ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NH બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ જે જોશી સાહેબ શ્રીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SA આસનાની નાઓની રાહબરી અને આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો દ્વારા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ કનુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ નટવરસિંહ નાઓએ અંગત બાતમી હકીકતના આધારે છેલ્લા 4 મહિનાથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 72 મુજબના વોરંટના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી અરવિંદ છોટાલાલ પટેલને પકડી પાડી BNSS કલમ 35(1) જે મુજબની કાર્યવાહી કરી સિંગણપોર પોલીસ સ્ટેશને સોંપવા તજવીજ કરી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.